તંબાડી ખાતે ગેલ ઇન્ડિયા દ્વારા નેચરલ ગેસ પાઇપલાઇન પર લેવલ 3 ઓફસાઇટ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી. વલસાડ જિલ્લાના નાના પોંડાના નાની તંબાડી ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના સ્ટેશન ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અજીરા દ્વારા નાની તંબાડી ખાતે આવેલી દહેજ ઉમરાન નેચરલ ગેસ 30 ક્રોસ કન્ટ્રી પાઇપલાઇન સિસ્ટમ પર લેવલ 3 ઓફસાઇટ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. ગેસ પાઇપલાઇનના ભંગાણ સર્જવાના કારણે ગેસ આવર્તર થવાની શરૂઆત થઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાવવાની શરૂઆત થતાં તેને નિયંત્રણમાં લેવામાં દોડધામ મચી હતી. ચીફ એસિસ્ટન્ટ કમાન્ડ ફાયર અને સેફ્ટી કંટ્રોલરે ઘટના સ્થળે પહોંચી ગેસ લીકેજનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના સ્થળે સુરક્ષિત કરી કોડન કરી કંટ્રોલ રૂમને સ્થિતિ અંગે જાણ કરી હતી. ગેલ ઇન્ડિયાની ફાયરની ટીમે વિવિધ ફાયરિંગ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને ગેસ ફેલાતો રોકવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ગેસ વળતર વધુ પ્રેશર સાથે થતું હોવાથી અને ગળતર કાબુ બહાર નીકળતા અંતે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. ગેલ ઇન્ડિયાની ફાયર ટીમને મદદ કરવા વાપી નોટિફાઈડ એરિયા જેઆઈડીસીની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ વળતર અટકાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. આ દરમિયાન ગેલ ઇન્ડિયાના એક કર્મી ગેસના કારણે બેહોશ થયા હતા, જેમનું રેસ્ક્યુ કરી મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ હતી, તેમજ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ વણસતા વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તમામ ટીમોએ સાથે મળી ગેસ વળતર ઓછું કર્યું હતું, તેથી ગેલ ઇન્ડિયાની પાઇપલાઇન મેન્ટેનન્સ ટીમે પાઇપલાઇન લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગેસ વળતર રોક્યું હતું. ચીફ ઇન્સિડન્ટ કમાન્ડર અને ઇન્સિડન્ટ કમાન્ડરે ગેસ લીકેજ બંધ થયું છે કે નહીં તેની તપાસ કરવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું છે. નિરીક્ષણ બાદ ગેસ વળતર સંપૂર્ણ બંધ થયું એવું ઘોષિત કર્યું હતું. ઓફસાઇટ મોકડ્રીલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઝડપી મદદ અને રાહત બચાવના પગલાઓ ભરી કઈ રીતે જાનહાનિને ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલ બાદ ડીબ્રીફિંગમાં મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનાર તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.